આજે ગૃહિણીઓ માટે રસોડામાં ખૂબ ઉપયોગી થાય એવી માહિતી લઈને આવી છું. જો રોટલી થઈ જાય પછી લોઢી ગરમ હોય તો આપણે આ લોઢીને એમનેમ જ ઠરવા દઈએ છીએ, પરંતુ હવે ભૂલ નહીં કરીએ. જો લસણ આસાનીથી આ રીતે ફોલાઈ જાય છે, તો થોડુંક લસણ જેટલું તમને જોતું હોય એટલું ગરમ લોઢી છે ત્યાં જ ગરમ લોઢીમાં જ થોડું ગરમ કરી લેવાનું. ત્યાર પછી એકદમ ઠંડુ થઈ જાય ને પછી જુઓ ને તો જેમ ખારી સિંગના ફોતરા નીકળી જાય એવી જ રીતે તરત જ જુઓ લસણ ઠંડુ થતાં બધી છાલ છે તે બધા ફોતરા છે એકદમ આસાનીથી નીકળી જાય. અને જુઓ મેં આ રીતે અડધો કપ જેટલું લસણ ફોલી નાખ્યું. તો ગરમ લોઢી એમને ઠંડી થવા દઈએ. તો હવે લસણને ફોલી લેશું આવી રીતે. અને જુઓ જે ફોતરા વધે છે ને તેનો ઉપયોગ આપણે આગળની એક સરસ એવો વિડીયો તમારી માટે લાવીશ, એમાં આ માહિતી બતાવીશ તમને કે એનો પણ એક સરસ ઉપયોગ છે. ત્યાર પછી આપણા ઘરમાં આવી કડાઈ હોય મોટી, એ કાટી જતી હોય છે, ભેજ લાગી જાય, કાટી જાય. અને તમારે હવે આ એકદમ જુઓ કેટલી કટાઈ ગયેલી છે, એને ક્લીન કરવી હોય તો શું કરો? તો જુઓ પહેલાં તો આપણે એની અંદર થોડુંક પાણી ઉમેરી દઈશું, અથવા તો જ્યાં સુધી કટાયેલી છે ત્યાં સુધી પાણી મેં ઉમેરી દીધું છે. હવે એક લીંબુ છે, હવે લીંબુ છે ને એ પણ ખરાબ થઈ ગયેલું છે. જુઓ આવા ખરાબ થઈ ગયેલા લીંબુ આપણે જનરલી ફેંકી દઈએ, પરંતુ ફેંકવાના નહીં. હવે મીઠું અને હળદર નાખીને આથી દેવાના. તો એ પણ તમે અહીં ઉપયોગમાં લઈ શકો છો. બધું હલાવી લેશું, ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે. અને એકદમ ઉકાળવાનું નથી પાણી, પરંતુ જો આવા નાના નાના બબલ દેખાય, પરપોટા દેખાય ત્યાં સુધી જ આપણે ચાલુ રાખીશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પછી થોડુંક એવું ઠંડુ થવા દઈશું, તમે હાથેથી અડી શકો એવું. ત્યાર પછી જે લીંબુનું ફાડું હતું ને એ બધી જગ્યાએ ઘસી દેવાનું છે. તો આપણે છે ને પિતાંબરી ઘસતા હોઈએ, ખાવાનો સોડા ઘસતા હોઈએ છીએ, પરંતુ એની કરતાં એકદમ આ સરળ ઉપાય છે. લીંબુ ખરાબ થઈ ગયા હોય આપણે ફેંકી દેવાની ભૂલ કરીએ તો ઉપયોગ પણ થઈ જાય અને આપણે કઢાઈ પણ સાફ થઈ જાય. સરસ એવું મેં લીંબુ ઘસી લીધું છે. ત્યાર પછી એનું પાણી છે જો અલગથી લીધું તો આપણને ખ્યાલ આવે કે પાણી કેટલું ખરાબ છે, કેટલું ડોળ નીકળ્યો છે. તો બધું જે કઢાઈનો ખરાબ ભાગ હતો એ બધું પાણીમાં આવી ગયું છે. અને કઢાઈ તો એટલી સરસ થઈ ગઈ છે, જો કેટલી સરસ, બધું કાટ દૂર થઈ ગયો. હવે કાટ દૂર થઈ ગયો છે, હવે એને આપણે ઉજળી કરવી છે. તો સેજ એવો કૂચો હોય આપણો, તેમાં સાબુ લઈને સેજ ઘસી લેવાની છે. અને જો આ રીતે ઘસીએ સરસ એવી બધી જ એકદમ સરસ ઘસી લેવાનું છે. તો તમે જુઓ કઢાઈ કેટલી સરસ ઉજળી છે. હવે પાણી થોડુંક નાખી દીધું છે મેં એમાં, અને બધું સાબુ આપણે કાઢી લઈએ. આ રીતે સેજ બધું સાબુ કાઢી લેશું આપણે, એટલે આપણને ખ્યાલ આવશે કે આપણી કઢાઈ છે કેટલી સરસ ચોખ્ખી થઈ ગઈ. લીંબુથી અને ગરમ પાણીથી આપણે કાટ કાઢી લીધો, પછી સેજ કૂચો સેજ ભાર દઈને ફેર્યો એટલે એકદમ સરસ તે ક્લીન થઈ ગઈ છે. તો હવે જુઓ એકદમ સરસ ચોખ્ખા પાણીથી ધોઈને કઢાઈ છે એકદમ વાપરવા માટે તૈયાર થઈ ગઈ છે. કઢાઈ છે તેને વરસ સુધી પણ જો આવીને આવી ક્લીન રાખવી હોય ને તો પહેલાં કપડાથી એકદમ સરસ ચોખ્ખી કરીને લૂછી લેવાની છે, કોરી કરી લેવાની છે. એટલે ફરીથી જો કાટ ન લાગે એની માટે એક સરસ ટિપ્સ છે તમારી માટે કે થોડુંક એવું અંદર તેલ ઉમેરી દેશું. અને તેલ છે બધી જ બાજુ આપણે લગાવી લેવાનું છે, કેમ કે આ જે કઢાઈ હોય એ થોડીક લોખંડની હોય એટલે જ કટાઈ જાય છે. અને એમને મૂકી દઈએ છીએ એટલે જ કટાઈ જતી હોય છે, પરંતુ જ્યારે તમે તેલ લગાવો ને તો આખું વરસ એવી ને એવી રહે છે. ત્યાર પછી જો આપણે ઘરે અઠવાડિયામાં દાળ ભાત બનતા હોય છે, તો એની દાળ બાફતા હોઈએ છીએ, અથવા તો દાળનું શાક કરતા હોઈએ, તો એને કઈ રીતે સરળતાથી તમે બાફી શકો છો. તો દાળને હંમેશા પહેલાં પલાળી દેવાની અડધી કલાક માટે અથવા તો 20 મિનિટ માટે ગરમ ઉફાળા પાણીમાં. ત્યાર પછી પ્રેશર કુકરમાં ઉમેરવાની. હળદર મીઠું મેં ઉમેરી લીધા છે. ત્યાર પછી મેં એની ધીમા ગેસ પર 4 વિસલ કરી લીધી છે. તો 4 વિસલ થઈ જતાં જુઓ અહીં દાળ છે એને આપણે ચેક કરવાની છે કેટલી સરસ બફાઈ ગઈ છે. તો 4 વિસલ કરી એટલે નથી બફાણી, તેને પલાળી હતી મેં. પલાળી છે એટલે અડધી તો ત્યાં જ બફાઈ ગઈ છે. અને એકદમ સરસ, બસ ફક્ત 4 જ વિસલ કરી ત્યાં તો દાળ બફાઈ ગઈ છે. તમે પલાળો નહીં તો 6 થી 7 વિસલ કરવી પડે છે. હવે દાળને આવી રીતે બાફજો. ત્યાર પછી ચા હોય એ આપણે ચા કરતા હોય ત્યારે જો આ રીતે ગરણીથી હલાવતા હોઈએ છીએ. અને ભૂલ શું કરીએ છીએ, ગરણી આવી રીતે મૂકી દઈએ છીએ એટલે ચાની ભૂકી હોય છે, પાવડર હોય છે, બધો કાણામાં ભરાતો જાય છે ધીમે 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 કરીને, અને ગરણી છે જામ થઈ જાય છે. તો એની માટે શું કરવાનું છે, આપણે ગરણીને આ રીતે નાના બાઉલમાં મૂકતી જવાની. અને ચા છે એને મીડિયમ ગેસ પર અથવા ધીમા ગેસ પર રાખીએ, અથવા જ્યારે હલાવવાનું થાય ત્યારે ચમચીની મદદથી સેજ હલાવીને ચમચી અંદર મૂકી દેવાની છે, અથવા તો ગરણીની મદદથી હલાવીને બાઉલમાં ફરીથી ગરણી મૂકી દેવાની. એવી રીતે કરો તો ગરણી છે જામ નહીં થાય. હવે રવો છે, ઘરમાં આપણે રવો છે એનો તો વારે વારે યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ શું તમે આ ભૂલ કરો છો? અને આ બધી ટિપ્સ તો તમને ક્યાંય નહીં મળે, મારી પોતાની જ છે અને પોતાનો અનુભવ તમારી સાથે શેર કરું. જુઓ નાના નાના કાળા દાણા દેખાય એ દાણા નથી, રેતી છે. અને આપણે ચાળીએ ને તેમ છતાંય આ બધી રેતી નીકળી જાય. નાની હોય એ તો નીકળી જ જાય છે, અને મોટી અમુક હોય તે જ બહાર રહી જાય છે. ત્યાર પછી આપણે તેને ચપટીથી જ વીણવી પડશે. કોઈ પણ ચાળના કે ચાળણીથી કે ગરણાથી
આ રવો છે ચડાતો નથી અને રેતી દૂર થતી નથી. ચપટીની મદદથી બધી જ તમારે રેતીની કણી લેવી પડશે અને આ રીતે જ વાપરવાનો, ક્યારેય ભૂલ નહીં કરવાની. ત્યાર પછી ટમેટાં છે એનો તો આપણે રોજબરોજ શાકમાં, દાળમાં કે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કઈ રીતે વાપરવાના? તો ટમેટાં છે એને જો ડીટિયાના ભાગને દૂર કરીને હંમેશા છાલ કાઢીને જ ઉપયોગ કરવો. આવું કરવાથી છે ને પહેલું તો ટમેટું એક તો ફટાફટ ચડી જાય, બીજું છે કે ટમેટાની છાલ હોય પ્લાસ્ટિક જેવી હોય, ક્યારેય તેનું ડાયજેશન નથી થતું. એટલે હંમેશા ટમેટાની છાલ કાઢીને જ ઉપયોગ કરવો, જેથી ફટાફટ ચડી પણ જાય અને આપણું શરીર છે તેમાં ટમેટાની છાલ છે એ નડતી નથી કે તેનું ડાયજેશન ન થવાનો પણ પ્રોબ્લેમ આવતો નથી. ત્યાર પછી ઘરમાં આવી નાની બોટલો આપણે વધી જતી હોય, એના સ્ટીકરને દૂર કરવા ખૂબ અઘરા છે. તો આજે એકદમ સરળ રીત લાવી છું. જુઓ, આ રીતે તો ક્યારેય નીકળતું જ નથી હાથની મદદથી કે કોઈ પણ બોટલ એકદમ સરસ કાચની હોય એટલે આપણે તેનો યુઝ કરીએ છીએ, પરંતુ એને સ્ટીકર વગરની કરવી હોય તો કેવી રીતે કરીએ? તો જુઓ, મેં આ રીતનું એક મોટું બાઉલ લીધું છે, તો એની અંદર આ બોટલ મૂકી દીધી, પાણીનું ભરેલું છે. તો જુઓ, બોટલ તરવા લાગી છે, પરંતુ આપણે આ રીતે બોટલ મૂકવાની ભૂલ નહીં કરીએ અને તેનું ઢાંકણ છે એ કાઢી લેવાનું છે. બંને બોટલના ઢાંકણ કાઢી લેવાના છે અને આ જ રીતે તમે કોઈ પણ બોટલના સ્ટીકર હોય એને દૂર કરી શકશો. ખૂબ સરળ રીત છે. હવે જુઓ, બોટલ છે ને એ સરસ રીતે અંદર પાણીને અંદર સુધી ઉમેરાઈ જાય અને બોટલ પાણીમાં સરસ રીતે ડૂબી જાય. જો ઢાંકણ હોય તો પછી બોટલ ડૂબતી નથી, એટલે ઢાંકણ કાઢી નાખ્યા છે. હવે આ રીતે આપણે છે ને બોટલને આખી રાત રહેવા દીધી છે. જુઓ, તો સવારે જ એકદમ થોડોક ઓછો ગુંદર હોય તેના તો સ્ટીકર આપોઆપ જુઓ અલગ થઈ જાય છે અને બોટલ એની જાતે જ ક્લીન થઈ ગઈ. ત્યાર પછી આ બોટલ છે તેમાં થોડો વધારે ગુંદર હશે, એટલે જુઓ તમે જે સ્ટીકર છે એ થોડુંક એવું જુઓ દૂર થાય છે, જોઈ શકાય છે આવી રીતે દૂર થાય છે. પરંતુ તમે જેવું હળવે હળવે હાથેથી બધું જ સ્ટીકર લઈ લેશો એટલે એકદમ સરસ રીતે કૂચાથી તે સાફ થઈ જાય છે. અને આ સરળ રીત છે એકદમ, કે તમે બસ આખી રાત પાણીમાં મૂકી દો એટલે તમારી બધા જ સ્ટીકર હોય બોટલના એ નીકળી જશે આસાનીથી. તો કિચનમાં તમારે પણ જો ઉપયોગી એવી આ બધી ટિપ્સ તમને લાગી હોય ને ફ્રેન્ડ્સ, તો વિડીયો શેર કરજો. ટમેટાને એકદમ સરળ રીતે વાપરવાનું, લસણને છોલવાનું અને કડાઈને બસ ફક્ત ગરમ પાણી કરી લીંબુ ઘસી લ્યો તો એકદમ ચકચકિત થઈ જાય અને વરસ સુધી પણ તેમાં કાટ ન લાગે. આ બધી રીત મેં તમને ડિટેલથી સમજાવી છે, તો લાઈક અને કમેન્ટ આપી દે.